અને સીધું સટમાં હવે વાત કરવી છે વરસાદની, કારણ કે વરસાદ તો આવશે, એની સિઝન છે આવવાની, પરંતુ સાહેબ તમે શું કામ કર્યું છે એના જાગતા પુરાવા સામે આવ્યા છે। અમદાવાદમાં આજે 2 કલાકની અંદર લગભગ 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આટલા જ વરસાદમાં અમદાવાદનું આખું તંત્ર પાણીમાં બેસી ગયું છે। અમદાવાદમાં વરસાદ રોકાયા પછી પણ પાણી ઓસર્યા નથી, જેને તમે સ્માર્ટ સિટી કહો છો, જેને હેરિટેજ સિટીનો બિરુદ મળ્યો છે। આ જોઈ લો આ સ્માર્ટ સિટીના દ્રશ્યો, સ્વચ્છ સિટીના દ્રશ્યો, જેને એવોર્ડ મળ્યો છે સ્વચ્છ સિટીનો। તંત્રના મોટા મોટા દાવાઓ વચ્ચે અમદાવાદની આ ખસ્તા હાલત જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે માત્રામાં પાણી ભરાયેલા છે, અનેક વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર પહોંચી છે। મેગા સિટી, સ્માર્ટ સિટીની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે અને માત્ર પૂર્વ વિસ્તાર નહીં, જે પોશ વિસ્તાર છે, જે પશ્ચિમ વિસ્તાર છે, એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હવે જે સાહેબો મોટા મોટા દાવાઓ કરે છે, જે અધિકારીઓ, શું કામગીરીના દાવાનો પરપોટો ફૂટી ગયો છે શું સાહેબ, કે પછી બહાર નીકળીને તમારે જોવાની તસદીદ નથી લેવી કે શું પરિસ્થિતિ છે? બહાર નીકળો અને જુઓ કે અમદાવાદની શું હાલત છે। આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને એ દરમિયાન અલગ અલગ દ્રશ્યો અમારે આવા બતાવવા પડી રહ્યા છે સ્ક્રીન ઉપર તંત્રના વાંકે, કારણ કે જન્માષ્ટમીના પર્વે પ્રશાસનની કામગીરીનું પ્રમાણ આજે સામે આવ્યું છે। ઇન્દ્રદેવે તંત્રની પોલ ખોલી દીધી છે, એએમસીની પોલ ઇન્દ્રદેવે પોતે ખોલી છે। આજે તો મેઘરાજાએ તંત્રની કાર્યશૈલીના ક્લાસ લીધા હોય તેવું લાગે છે, કારણ કે કલાકોના વરસાદમાં અધિકારીઓનો આખો વટ પાણીમાં પડી ગયું છે। આ તો તંત્રની આબરૂનું ધોવાણ છે। રસ્તો તો ધોવાઈ ગયો છે, પરંતુ આબરૂ તંત્રની ધોવાઈ ગઈ છે। ફરી એકવાર હવે શું આજ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે? ટેક્સ ભરતી જનતા દર વર્ષે ટેન્શનમાં રહે છે, દર વર્ષે હેરાન પરેશાન થાય છે। ક્યાંક હાલાકી અપાર છે, ક્યાંક વાહન ચાલકો પરેશાન છે, ક્યાંક પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે। મોતની જે અંતિમ ક્ષણો છે એ પણ નથી જાળવી શકાતી। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, કોઈ આ વર્ષ નથી। ઉસ્માનપુરાના દ્રશ્યો જોઈ લો, અખબારનગર અંડરપાસ આજે સવારે બંધ કરવામાં આવ્યો હતો। નવરંગપુરામાં દુકાનોમાં, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, કેટલાક વાહનો બંધ પડી ગયા, લોકો કંટાળી ગયા અને આજે ભગવાનના ભરોસે બેઠા છે। નરોડા વિસ્તારના દ્રશ્યો જોઈ લો। શું સાહેબોને કે અધિકારીઓને આ હાલાકી નથી દેખાતી કે અમદાવાદની આ પરિસ્થિતિ છે? અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। મેમનગર, વસ્ત્રાપુર, થલતેજ, પકવાન 4 રસ્તા, એસજી હાઈવે પર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ભરાઈ ગયા તેના દ્રશ્યો છે। મકરબામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, તો ત્રાગડ, વૈષ્ણવદેવી, ચાંદલોડિયામાં પણ ભારે વરસાદ આજે સવારથી વરસી રહ્યો હતો। ઈસનપુર, વટવા, ઠક્કર નગરમાં પણ ભારે વરસાદ વરસ્યો। સરદારનગર સહિત પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો। મેમકો, મણિનગર, કાંકરિયા, સીટીએમ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો અને મણિનગરમાં તો ભૈરવનાથ રોડ પર એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। એમ્બ્યુલન્સ જઈ રહી હતી કોઈક દર્દીને લઈને અને એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી અને દર્દીનો જીવ, પરંતુ એના પરિવારજનોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો આ પાણીમાં। બાપુનગર, ખોખરા, રિવરફ્રન્ટ વિસ્તારમાં પણ આજે મુશળધાર વરસાદ વરસ્યો છે। રિવરફ્રન્ટમાં તો કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયો। રબારી કોલોની, હાટકેશ્વર, દાણી લીમડા, વેજલપુર, જમાલપુર, આનંદનગરમાં જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે ઉઢાવ, સોનીની ચાલી, ઘોડાસરમાં પણ ભારે વરસાદ વરસ્યો। હાથીજણ, કાંકરિયામાં ધોધમાર વરસાદ, તો લાંભા, પિરાણા રોડ, જીવરાજ પાર્કમાં પાણી ભરાઈ ગયા। મેઘાણીનગર, શાહીબાગ, નાના ચિલોડામાં પણ ભારે વરસાદ, તો નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો। શિવરંજની, વાડજ, સાબરમતી, જગતપુર, ગોતા, ચૈનપુરમાં ધોધમાર વરસાદ, સોલા, સાયન્સ સિટી, સીજી રોડ પર પણ ભારે વરસાદ વરસ્યો। અને અમદાવાદમાં જે ઠેર ઠેર વરસાદ પડ્યો એમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણી વધારે ભરાઈ ગયા છે। ઓઢવ અને સોનીની ચાલીથી રિંગ રોડ પાસે પાણી ભરાઈ ગયા। મુખ્ય માર્ગ સાથે બીઆરટીએસ કોરિડોરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો, અનેક 2 વ્હીલર, 3 વ્હીલર બંધ પડી ગયા હતા। અમદાવાદ શહેરમાં પડેલા 1 ઇંચથી પણ વધારે વરસાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદનું સોનીની ચાલીથી કઠવાડાને જોડતો મુખ્ય માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। બંને બાજુના રોડ હોય કે પછી બીઆરટીએસનો કોરિડોર, તમામ જે છે એ પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકો પરેશાન છે, ઠેર લાંબી ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે। આ ઓઢવ ફાયર સ્ટેશન, રબારી વસાહતની બહારના આ દ્રશ્યો છે। અમદાવાદ શહેરની અંદર આજે વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો અને સામાન્ય જો વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ નરોડા મેમકો જે વિસ્તાર છે જ્યાં 4.5 ઇંચ જેટલો વરસાદ જે વરસ્યો હતો, ત્યારે ઓઢવ
સીટીએમ હાટકેશ્વરની અંદર 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે અમદાવાદ શહેરમાં થયું છે। ત્યારે જે સ્માર્ટ સિટીના જે દાવાઓ કરવામાં આવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીના દાવાઓ જે છે એ પોકાર સાબિત થયા છે, કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છતાનો એવોર્ડ તો મળ્યો છે, પરંતુ હવે આગામી સમયની અંદર અમદાવાદ શહેરમાં ઓછા વરસાદમાં સૌથી વધુ પાણી ભરાતો હોવાનો એવોર્ડ જો અમદાવાદ શહેરને મળે તો પણ નવાય નહીં, કારણ કે સામાન્ય વરસાદની અંદર જે પ્રકારે અમદાવાદ શહેરના રાજમાર્ગો ઉપર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જે છે સર્જાતા હોય છે અને અમદાવાદનો એક પણ વિસ્તાર પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે। અને જેમાં ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણે અમદાવાદ શહેરનો ભાગ ન હોય તે પ્રકારનું લાગતું હોય છે, કારણ કે સામાન્ય 1 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે આજે ફરી એક વખત સામાન્ય 2 થી 3 ઇંચ વરસાદની અંદર અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ તમામ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ બંધ કરવામાં આવ્યું। વરસાદને પગલે ઉસ્માનપુરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। ઉસ્માનપુરા અંડરપાસમાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। હાલ શહેરના 4 અંડરપાસ એવા છે કે જે પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા। અમદાવાદ શહેરની અંદર 1.5 કલાક પડેલા વરસાદે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અમદાવાદ શહેરનો ઉસ્માનપુરા અંડરપાસ છે તેને પણ હાલ પાણી ભરાતા બંધ કરાયો, પરંતુ હવે વરસાદ છે તે અટકી ગયો છે, પરંતુ ક્યારે આ અંડરપાસ ખોલશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, કારણ કે વરસાદ જે રીતે પડ્યો શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરેલા હજુ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ અંડરપાસ છે તે પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। અંડરપાસની અંદર અંદાજે 5 ફૂટ જેટલા પાણી છે જે હાલ ભરાયા છે, જેના કારણે આ અંડરપાસને હાલ બંધ કરવામાં આવ્યો છે। સાથે જ અંડરપાસ છે જેને ક્લિનિંગની કામગીરી પૂર્ણ થશે તે બાદ ફરીથી વાહન વ્યવહાર માટે આ અંડરપાસ છે તેને ખોલવામાં આવશે। હાલ આ અંડરપાસ છે જેને બંધ કરાતા લોકો છે જેને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે એક તરફ મીઠાખડી અંડરપાસ બંધ, બીજી તરફ ઉસ્માનપુરા અંડરપાસ બંધ અને સાથે જ અખબારનગર અંડરપાસ છે તે પણ બંધ થયો છે। એટલે એક જ રેલવે લાઇનની ફરતે આવેલા આ તમામ જે અંડરપાસ છે તે બંધ થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે અનેક જગ્યાઓ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે પણ સર્જાવા પામી છે, કારણ કે એક તરફ પાણી ભરેલા અને બીજી તરફ શહેરના આ મુખ્ય 3 અંડરપાસ છે જે બંધ થયા છે, પરંતુ હાલ શહેરના 4 જેટલા અંડરપાસ છે તે બંધ છે। પાણી ઉતરે અને ત્યારબાદ ક્લિનિંગની કામગીરી થશે, ત્યારબાદ જ આ તમામ અંડરપાસ છે જેને ખોલવામાં આવશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી, સૌથી સ્વચ્છ સિટી અને એ જ સિટીના આ દ્રશ્યો આપે જોયા કે જે સવાલ ઉભા કરે છે તંત્રની કામગીરી પર। 4 જેટલા અંડરપાસ બંધ હાલતમાં છે। અંડરપાસ ક્યારે ખુલશે એનો કોઈ અતોપતો નથી અને શું પાણીની વ્યવસ્થા, પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું તંત્ર ભૂલી ગયું છે કે પ્રી મોન્સૂન પ્લાન પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે, તો સવાલ